જય શ્રી રામ બધાને, મારા નાના મોટા ભાઈઓને ગુડ મોર્નિંગ. તો આપણે તૈયાર થઈ ગયા છીએ. હવે આપણી બસો તૈયાર થઈ ગઈ છે, તમે જોવો છો. ચલો આપણે આ સાહેબ આપણે કહીએ છીએ હાલો હાલો મૂવી લાવીએ થોડું. હવે આપણે મળી જઈએ આગળ. चलो बढ़िया. चलो आज आपको वीडियो में देखने की मज़ा आएगी बहुत, कि आज बहुत अमेजिंग जगह पे जाने वाले दिखाएंगे. ठीक है, चलो. તમને એક વસ્તુ દેખાડું જો, એક વસ્તુ દેખાડું તમને. જોજો, જો આવ્યું. હા જો, જોઈ લ્યો. કાલે અમે બસ અમારી નોટા લઈ આવી કા. આજે તો સ્પેશિયલ અમે બસ લઈને જ આવ્યા જી. શું કે કાને આપણી બસ આવી જ ગઈ ને અંદર. તો જો એક નિયમ ગયો પણ ન આયા ચાલી દી ઉપર ને હલાવવાનું દેખાય મગર સુતરીને જો આપણે. તમે જોઈ શકો આપણે આવી ગયા છીએ ગેટે. તો આપણે હવે ચાલો તમને બતાવીએ. હાલો 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 જલ્દી તમને બતાવીએ. જો આ સ્ક્રીનમાં જો સ્ક્રીનમાં બતાવી છે. એમાં બધા જેટલા અંદર પક્ષી છે ને એ બધું બતાવે. અંદર જેટલું વસ્તુ છે ને. હાલ માધવ આવી જા ભાઈ. તો તમને અમે આજ બતાવશી એટલી વસ્તુ કે તમે જોઈને એમ થઈ જશો કા આટલું તો આપણે નથી જોયું. તો તમે જુઓ, તમને એક વસ્તુ એવી બતાવશી કે તમને એમ થઈ જશે. અને એ કોણ છે ખબર છે? મોગલીનો સાથી. હવે એ મોગલીનો સાથી કોણ છે તમને બધાને ખબર જ છે, તો એ તમને આજ બતાવશી અમે. તો હાલ માધવ આપણે જઈએ હવે ટિકિટ લેવા. જ્યાં આજે ટિકિટ બારી અહીંથી અમે અમારા ટિકિટ લેશી. જાઉં આગળ હેલો જવાલ માધવને કીધું હાલ ઝડપ કર, થાય છે મોડું. આપણે જઈએ ટિકિટ બારીએ, ટિકિટ લેશું. તો ફાઇનલ આપણે ટિકિટ લઈ લીધી છે. તો તમે જુઓ ને હાલો આપણે થઈ ગયા છીએ હાલતા. હાલ માધવ હાલ ઝડપ કર. તો જો સામે અહીંથી વ્યૂ ચાલુ થઈ ગયો છે. કેમ પાણી પડે જુઓ તમે. હજી તો આગળ બતાવશી ઘણું બધું. ના છે એન્ટ્રી ગેટ. બધે જ્યાં અંદર જાવ ત્યાં બધે એરા મારેલા છે એન્ટ્રી ગેટના. તો આપણે અંદર આવી ગયા છીએ. તો તમે જુઓ હજી તમને બતાવશે આગળ અહીંથી. અમે જ કહી દઈએ કે અહીંથી જ્યાં જાઓ ત્યાંથી બધે એરા મારેલા છે. જો આ એન્ટ્રી ગેટ બધી જગ્યાએ, એટલે તમે ભૂલા ના પડો અને તમારે બધી એક જગ્યાએ જોવાઈ જાય. તો હાલો હાલમાં તો વાલ ઝડપ કર. આપણે જોવાનો છે મોગલીનો સાથી હો. તો આપણે જઈ રહ્યા છીએ પહેલી જગ્યાએ. તમને બતાવી જો આ શું છે અહીંયા. આપણે આવી ગયા છીએ અંદર. આ જો આપણે આ મીંદડી છે અહીંયા, જંગલી મીંદડી આપણે દેશી ભાષામાં. આમાં અંદર છે. આમાં અંદર તો નથી કાને, અહીંયા છે. તો આ સુધી અહીં તમે જુઓ. તો આપણે હજી આગળ એક વસ્તુ બહુ રેર વસ્તુ જે તમને દેખાડી હમણાં આગળ. જો ખાનો આમ જ કે આવી જ જાઓ. અંદર જો આ સિંહ છે. હા શું તો એક અહીંયા છે, બે અહીંયા છે. સિંહણ છે. આ તો સિંહ નથી. આપણે જોયો હવે આગળ સિંહ બી જોવા મળે તો. અને એક બે વસ્તુ અહીં બહુ શું કે કાના અંદર ઓલી બે રેર વસ્તુ આપણે દેખાડવી છે બધાને. તો જો અહીંની એક સિસ્ટમ સારી છે. જ્યાં એન્ટ્રી લખ્યું અહીંયા અંદર આવેલું જાઓ. અહીંયા તમને જોવા મળશે કંઈક. જોઈએ આપણે શું જોવા મળે છે. ભારતીય દીપડો.
એ દીપડો એ સૂતો એ તડકાની મજા લઈએ છે સૂતો તમને દેખાડું હજી એક વસ્તુ બહુ રેર આપણે બહુ વાત જોતા હતા એ જોઈ લ્યો આજો સાવ બાજુમાંથી એ બા આવ્યો એ બા મને બીક લાગી કાના એ બા આવ્યો એ બા એ ભાઈબંધ એ મારો ભાનો બીવી નથી એ તો કાચ આડા એટલે चल मेरी खाली आम कर दो हां ऊपर ही जल्दी ऊपर क्या आगे फोटो पाड़ी तो हेलो जंगल દેખાડે છે તમને જંગલનો રાજા ના જોવું પડે આ તમને જંગલનો રાજા બતાવી આવો તમે એ પાછો વ્હાઈટ લાયન એ સૂતો સમજે ત્યાંથી દેખાશે ને અહીંયા ઝૂમ કરીને દેખાડ દેખાય હા સમજે તો તમને હજી દેખાણું બીજું એમનું પત્ની પત્ની એ બા વાહ આ શું છે બસ દાંત ન કાઢતો આવી જા સી બતાવું ચાવ બાજુમાં જોઈ શકો છો તમે ચારા ના કરાય છાનું ઓલું વેચવા દીધો હતો બિચારું બેઠું જ બેહવા ના દીધું હક ના દે अभी वो बुला के आएंगे जो फरियाद करवा दी हो दे गया कम गया ટીન માં બે જશે હું તો વાહે બેહીશ વાહે એમ ના હાલ તો આવે છે ટીન આપણી છે હા છૂટ કરી રહ્યો તો હા તો આપણે ટીન માં બેસી ગયા છીએ હે માધવ તો આ બધા છોકરા આપણે ટીન થાય હાલતી ટીન હજી એક ટીન આવે છે આપણે બેવું તો આમાં પણ આ ટીન માં વારો આવ્યો નહીં ચલો ફટાફટ હાલ થઈ ગયું થઈ ગઈ છે હાલતી હા મમ્મા આ છૂટો આમાં બેવું જોઈએ પપણો પકડીને બે ગયા છૂટો જ કરવો છે અરે પેલું સ્નેક વાળું જોવાનું રહી ગાડી લઈ ગયો આ છૂટો જ કરે મારા પર તો તમે જઈ શકો છો ઇન્ટરનેટ પર ગાડીમાંથી નથી જવાના છે ઉતારવાનું છે નહીં એટલા માટે જો જોઈ શકો તમે વાવ મમ્મા
માં કેટલા નજીકથી છે. હું તમને ઝૂમ કરીને બતાવીશ. એક સૂતો જ બેઠો છે. બસ તો બસ આપણી ટીન થઈ ગઈ હાલતી. હાલતા તમને બતાવી દઈ. જોયું ગેંડા દેખાણા ગોર છે ને એક પ્રકારની ગાય હોય. ના ગાય ના હોય, મતલબ એક પ્રકારની છે ને વાઇલ્ડ બુલ કહેવાય. વાઇલ્ડ બુલ લાલ પેટ આનું વજન 4598 kg. આ બધું આપણે ચાલુ ગાડીમાં જ બધું જોવાનું છે. આપણે આવી ગયા છીએ હવે અંદર. જે આ બધું છે અંદર જોવાનું ચકલા ચકલીઓ છે બધું. આમાં પગ બેઠો જોઈ જે ઘૂઘરીનો અવાજ કેમ છે ઘણી તો બધું લીલું જ છે. જો તમને કાંઈ દેખાય તો કહેજો. તો આવું કઈ નથી. સુડો પોપટ છે. મોટો છે. રોઝ રિંગ એટલે એને જો નેક ઉપર રેડ કલરની લાઈન છે. નેક ઉપર હા. ઓલા કેવા બે મસ્ત બેઠા છે. માર ફોન કેમ ગયો? ચોન દે. અંદર જને ઓલા ઉપર બેઠા પાડી. કેમ છે પ્રેમીઓ? બે પ્રેમીઓ. હા સર્વમ ખાલી દોડ ન કરો. છે કેમ છે બેયનો પ્રેમ? दो प्रेमियों दिखा रहा हूँ दोस्त. दो हंसों का जोड़ा होता है, ये दो पोपट का जोड़ा है. हाँ देख कैसा मजाक मस्त कर रहे. બધું છે. તો ચાલો અમે આગળ બતાવું છીએ હવે. જો કંઈક અલગ પ્રકારના છે. તો આ ઉપર બી બેઠા છે. તમને ઝૂમ કરીને બતાવી કેમ છે. જો કેમ છે. આ કહેવાય હંસ. હંસ જ છે ને? બેબી પિંક હંસ જ છે ને? હા હંસ. કેમ છે? જાજુ બોલતા નથી. જાજુ બોલતા નથી તો તમે જોઈને આનંદ કરો અને આનંદ લ્યો. હજી ઘણું બધું બતાવવાનું બાકી. જે અમે જોવા આવ્યા એ તો જોવાનું બાકી જ છે હજી. ઓલી બાજુ જો કેમ કરે. અહીંથી નાખું આપણે વ્યૂ બતાવી દઈએ તમને. આખો પિંજરો મારેલો છે આખો. એટલે એ ક્યાંય કોઈ પક્ષી બહાર ના જઈ શકે એટલા માટે. તો હજી તમને બતાવી. તો જોઈ શકો તમે ઝારવા માટે બેઠા છે. કેમ છે એક આવી ગયું ને ઓલી બાજુ બેઠા છે આપણે. જો આ ઉપર બેઠા છે. આમ આમ તો ક્યાંય ઉડી ના શકે કારણ કે આખો પાંજરો માર્યો એટલે બધા પોપટ ઢેલ મોર ઓલાના બાજુ આખો ભાઈબંધને કઈ ક્યાં થોડી કાંકાસર છે પછી છે. જો આમ આગળ બતાવું તમને. જો બતાવું ઝૂમ કરીને દેખાય તો કહેજો મને કોમેન્ટમાં. દેખાણે જોયું ને? હા એ તમે જુઓ ને એ જ. પછી હવે આડાહડું થાય તો સરખું વ્યવસ્થિત બતાય તમને. હવે આગળ બતાવી. ઓલી બાજુથી ના બતાવ્યું એટલે તમને અહીંથી બતાવું. જુઓ કેમ છે કેવડું મોટું બધું. મારે ખંજે પોગે કેમ છે હવે વ્યવસ્થિત દેખાય ક્લિયર. આમાં છે નકટા ને નકટો. તમને બતાવી ક્યાં છે. આને કહેવાય આ જ છે ને? હા હું એક પગે ઊભું. આને કહેવાય નકટો અને નકટી.
તો એ નકટું કહેવાય. આ પક્ષીનું નામ નકટી. હે નકટા એટલે એવું નામ છે એટલે અમે એને નામ લઈને બોલાવી દઈએ કે વાયરું છે આમ એટલે નકટું કહેવાય. ટક ટક ટક. ચાલો રાષ્ટ્રીય પક્ષી આપણું મોર. બધા તો જોયા પણ આપણે આને ભેગું બતાવી દે. કેમ છે? કેમ છે તમે જો બે રમતું કરે છે. બધા પક્ષી બતાવે પણ આપણે આપણું ગૌરવ રાષ્ટ્રીય પક્ષી બતાવવું તો જરૂરી જ છે. તમને હજી સાવ બાજુમાં જ બતાવી દઈ. એટલા બાજુમાંથી ને તો મેં પી લેવા જોઈએ. તો જો શું લખ્યું છે? હાલો હું દેખાડું. હાલો ને ભાઈ હાલો. હા તું બતાવીશ આવતો રહે. અમારો વારો પણ આવે ને. જો જોઈ લે કાના દેખાડા મેં કર કેમેરો જોઉં. વાવ કેમ છે? જુગલ જોડી હો. જીનકા જીનકા બબુડિયા દેખાય છે. હમણાં તમને ઝૂમ કરીને બતાવી. તો જો કેમ છે જીનકા જીનકા. તો જો આપણી પાછી ટીન પડી છે. આમ તો લાઈન ઘણી બધી ટીનમાં પણ આપણે આમાં જ બેસવું છે. આપણે પાછળ જો ભાઈ. આ બાજુ છે હરણ અને આ બાજુ ક્યાં વ્હાઈટ હરણ નવી આવશે આગળ છે. આપણે અહીંથી આ બતાવી દે. હજી અમને નથી સમજાતું કઈ બાજુ જોવું કઈ બાજુ બતાવવું તમને. પાછે હરણ મોટા સિંગડા વાળા તમે જોઈ શકો. ગાડી ઊભી નથી રાખતા પર હવે એમને ને દેખાશે ને આ બાજુ વ્હાઈટ છે. વ્હાઈટ દેખા તો જુઓ તમે અહીંથી વ્હાઈટ કેટલા બધા છે. જોઈ લ્યો વ્હાઈટ હરણ. કેમ છે ને સિંગડા કેમ છે ખાલી તો જો અને ઝૂમ કરીને બતાવી કેમ છે. દેખાઈએ હરણની વચ્ચે ગધેડો પણ છે. સાચું મને એમ કે મજાક કરે પણ એની વાત સાચી જ છે. જોડીઓ એટલે હરણની વચ્ચે ગધેડો છે. આમાં પણ છે ગધેડો કે હરણ? હરણ છે. ગધેડા બધે ના જો ભાઈ જો એના માટે જમવાનું આવ્યું છે. હલો તમને ભાલું દેખાડું. ભાલું શું દેખાડું તમને? ભાલું. જો હું જંગલમાં આવ્યો એટલે જંગલ જેવા કપડાં પહેર્યા. આ છે જંગલી. જો શિયાળું એને જવું છે જમવા. ગેટ ખોલે તો બીજા લોકો જમવા જાય એવું લાગે. ચાલો અમે આપણે 12 વાગી ગયા. ભૂખ તો લાગે. હજી આગળનું બતાવ્યું તમને. આ ઈચ્છા હા અહીંયા એ ભાઈ આવલા છે. શિયાળા નથી. આ જંગલી કૂતરા છે. ઈ જ કહેવાય. આપણી ભાષામાં ઈ જ કહેવાય. જો રખડે કેમ છે. આવલા રેસ્ક્યુ કરેલા જો બધા કાના. એનો અવાજ ન સાંભળે. કૂદકૂદ ઘરમાં ગલું તમે અવાજ કરો. હે બા એક વસ્તુ દેખાડો. જો તમે જુઓ ખાલી જો કૂતા હો. ઓ જાગો જો જઈ ગયો. આળસ મળી. કોણ આવ્યું ઈ તો જો જામનગર થી આવ્યા. અહીંયા માધવ ને કાનો. હાલો સ્નેક હાઉસ છે. ક્યાં ક્યાં છે જો છે ટેમ્પરેચર આનું એટલે ખ્યાલ રહે. આમાં બેઠી જો કેમ છે. હજી આગળ બતાવી તમને. તો જુઓ તમે આ કેમ છે. 1 2 3 તો તમે જોઈ શકો. આનું ગાયનો ઈગુવાનો છે 3. હજી હાલો તમને આગળ બતાવી.
પહેલે જ છેલ્લે લગન વિડીયો જોશો તો જ મજા આવશે. તો જોવા મળશે. જો આમ જો માધવ આ છે કોર્ન સ્કેન. જો આ દેખાય હું કયું નો ગોતું તો ત્યાં છે ને એક બાજુમાં જ બતાવ્યું અંદર છે પણ એ હલતનથી આરામ કરે છે એટલે નહીં દેખાય. એમ બહુ તમને દૂરથી બતાવી આરામ કરે છે એટલે. અને આ છે અહીંયા બતાવું બાજુમાંથી જો છે. હજી આગળ જઈ આપણે એકને એક વસ્તુ બતાવી છે. કાંઈ આપણે બાકી રાખવું નથી. પણ તમે વિડીયો પહેલે જ છેલ્લે લગન જોઈજો. આમાં શું છે ભાઈબંધ કંઈ દેખાતું નથી તો આમાં જોઈએ આપણે શું છે. પાગલા ગો પાટલા ગો સોરી हाँ तो गो कहते हैं पाटला गो. तो पाटला गो ક્યાં ગઈ ગો દેખાતી નથી ભાઈ. જો દેખાય ને દેખાયો જાય રહી ગો પાણીમાં કેમ છે એ પૂછડી આ બાજુ નીકળી એવડી તો પૂછડી છે. ક્યાં છે આ મોટી બધી જો બે હશે કે ના ના એક જ છે. એવું હોય તો જો એલી બાજુ મોટું છે ત્યાં ના એક જ છે. પગ આ બાજુ જોઈ લે એવી રીતે સૂતી છે એવું છે. तो चलो जी आप आगे बताइए. तो नाम तो सुना ही होगा आपने इसका. देखो अभी क्या छेला જોવા મળશે આપણને नजर मारने જેની જરાક દેખાય તો मिलने से सब कुछ मिल जाए ढूंढने से सब कुछ मिल जाता है. हाँ ढूंढने से सब कुछ मिल जाता है तो ढूंढना पड़ता है. देख लो हमने भी देख लिया. તો થોડુંક હિન્દી બોલવાનું આવડી ગયું છે એટલે ખાલી ડાયલોગ બાજી માટે તમને બતાવી જુઓ. હિન્દી કરતા આપણે તો ગુજરાતી. હા ક્યાં જઈએ બાજુમાંથી જુઓ કેમ છે એ કેમ છે જીબરી લપાટી જોઈ લે. ફોકસ કરો વાહે લે લે ફોકસ કરી. ભગાડી દઈએ પાછું. મદાઈ આપણે લતા મદાઈ લઈ આવી પોતે. એનું નામ છે નાગ. આ ટેમ્પરેચર છે. ને બતાવું તો જો કેમ છે ઝાડવા ઉપર. ઓકે જોઈ શકો કેમ છે બધું તમે જો ક્યાં છે અહીંયા. તો આ ઝેરી નથી એવું કે કેને કીધું તે કીધું ગ્રીન એંડા કોંડા હો. આ જે એંડા કોંડા ચાલો હજી આપણે આગળ ઘણું જોવાનું છે એ બતાવી. નહીં તો એક જ બતાવો. આ તો અમને હવે દેખાય છે સરપ્રાઈઝ મિલ ગયો હતો. બીજો તો બાકી જ રહી ગયો જોવાનું. કેમ છે એ રહ્યો બે એક અહીંયા અને ત્યાં. હાલ ભાઈ બંધ આપણે તો જુઓ તમે આનું નામ એ પણ બતાવ્યું કેમ છે જો છે ને. બાકી ખીચડી કેમ એની મોટી બધી છે. હાલો હજી આપણે આગળ બતાવી તમને શું શું જોઈ ગયું શું વાત કરો છો. તો આ નામ જે હવે તમને બતાવે ક્યાં ક્યાં વાવ આજે ઓલા ઝોલડા રમે એ જ કે ને ઝોલડું હા બે નાખ ભેગા. કામર કે ભાઈ આ ઝોલડું કઈ આપણે આપણી ભાષામાં જોવો કઈ ગયું બે જ છે કે વધારે બે જ છે બધામાં એક એક બે જ છે ભાઈ. ચાલો હવે આપણે આગળ જોઈ એટલું બતાવ્યું તમને. તો જોવો પાસની એ દેખો જોઈ લ્યો. અવાજ ના આવ્યો કેમ છે
ઓ ભાઈબંધ થોડા કાન હોય છે હા કાન હોય તોય ન સંભળાય ને એમને ન સંભળાય ભાઈ આઈટીન દેખાય રાખો દેખાય જો હેલું અવાજ જીવ, નહીં જીવ, ભાઈ જીવ. હા આપણી અવાજ ના સાંભળે ને આપણો અંતરાત્માનો જામનગરથી આવ્યો. હા અંતરાત્માનો અવાજ સાંભળી જ લઈએ અને ખબર છે કોણ આવ્યું જામનગર થી માધવ ને કાનો હા એમ ફોટો જોઈ લ્યો મેં બતાવી રિયલ જોઈ લ્યો ક્યાં છે તરકાને તરકો ખાઈ ગયો એમ છે જો હો ભાઈ ખાલી જીપ કેમ કરે જોઈ લ્યો એમ ને વાહ જો તમને બાજુમાં જ બતાવ્યું વાહ યાર કેમ પહેર્યો ને આ ઓલું છે જો સરપ્રાઈઝ કીધું આનું મોઢું હે બાજુમાંથી જોઈ શકો તમે અજગર કેમ છે એનું ખાઈને બેઠો છે એટલે હલે નહીં ખાવાનું મળી ગયું છે એને સવારનું આરામ કરે છે